આરએસએસની સ્થાપનાના 100 વર્ષની ઉજવણી અંતર્ગત વિજયાદશમી નિમિત્તે શસ્ત્ર પૂજન અને વિવિધ ગતિવિધિના પ્રાત્યલક્ષી નિર્દેશન યોજવામાં આવી રહ્યા છે। વડોદરાના તરસાલી નગરજનો વિજયાદશમી ઉત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં ઉપસ્થિત મહાનુભાવોએ સમાજના પ્રત્યેક ઘટકને રાષ્ટ્ર કાર્ય સાથે જોડીને ભારત માતાને પરમ વૈભવના શિખરે લઈ જવા માટે કાર્યરત રહેવા જણાવ્યું। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષની ઉજવણી કરી રહ્યું છે, જે 1 વર્ષ સુધી ચાલશે। વડોદરામાં વિવિધ નગરોમાં વિજયાદશમી ઉત્સવની ઉજવણી કરાઈ રહી છે। વડોદરાના તરસાલી નગરમાં મુખ્ય અતિથિ તરીકે વડોદરા ટીમના પૂર્વ કેપ્ટન ક્રિકેટર કેદાર દેવધર ઉપસ્થિત રહ્યા હતા। સાથે વક્તા અતિથિ વિશેષ નિમેશ પટેલ ઉપસ્થિત રહીને સ્વયંસેવકોને માર્ગદર્શન આપ્યું હતું। હિન્દુ સમાજને સંગઠિત કરી ભારતને પુનઃ વિશ્વગુરુ બનાવવાના ઉદ્દેશ્યને લઈને વર્ષોથી હિન્દુ સમાજની ચાલી રહેલી પ્રદીર્ઘ યાત્રાનો ચિતાર આપતા સંઘના ઉદ્દેશ્ય વિશે જણાવ્યું હતું। અત્યારે જે વિજયાદશમી ઉત્સવ આપણો થયો તેમાં કાર્યક્રમના ભાગરૂપે આપણે દંડના પ્રાત્યક્ષિક છે તથા પ્રત્યુત પ્રચલમ એટલે ભગવા ધ્વજના આપણે પ્રચલન કરીએ છીએ। એનું મંડળમાં આપણે એમની પ્રદક્ષિણા કરીએ છીએ, તે રૂપે એક સમાજને દર્શાવવામાં આવ્યું છે। તથા નિયુદ્ધ એટલે આપણે કરાટે તે તથા આજે શસ્ત્ર પૂજનનું મહત્ત્વ હોય છે, તો શસ્ત્ર પૂજન પણ આપણે આયોજન એમાં આપણે કર્યું હતું। તથા ડૉક્ટર કેશવરાવ બલિરામ હેડગેવારનો જે સંદેશ છે એ આપણે આવનારા સમાજમાં આવનારા સમયમાં એ રીતે આપણે કામ કરવાનું છે। એ પંચ પરિવર્તનનો એક આપણો સંદેશ સમાજને પહોંચાડવાનો છે। તો એમાં પહેલું રહેશે આપણું સ્વદેશી, ત્યારબાદ રહેશે નાગરિક શિષ્ટાચાર, ત્યારબાદ રહેશે કુટુંબ પ્રબોધન, સામાજિક સમરસતા અને પર્યાવરણ સંરક્ષણ। તો આ 5 જે વિષય છે આવનારા સમયમાં સંઘ એ દિશા તરફ સમાજને વાળશે।